શું નામ છે બેટા તારું? નિરૂપા. કયું ગામ છે? મોદા. મોદા. ઓકે. આજનું આપણી મુલાકાતનું કારણ શું હતું? આજની મુલાકાતનું કારણ એ હતું કે અમારા સંબંધીએ અહીંયા ફોર્મ ભરેલું અને હું ગામડે હતી અને પછી બેનભાઈ બે ડિસ્કસ કર્યું કે આપણે સામસામું કરવું એના કરતા આપણે સંબંધ છે તો ફોર્મ ભરીએ તો સિંગલમાં ભાઈનું સિંગલમાં થાય અને મારું પણ સિંગલમાં. આવો વિચારો ક્યાંથી આવ્યા બેટા તમને? અમારા સંબંધીએ ફોર્મ ભર્યું હતું એને બેસ્ટ પાત્ર મળી ગયું, ભાઈને બેસ્ટ પાત્ર મળી ગયું અને બેનને પણ બેસ્ટ પાત્ર. તો હવે આપણે કોઈ વાલા મિત્રોને કઈ પ્રશ્ન હોય તો જણાવો. મારે છે પ્રશ્ન. આવી જા બેટા, ચાલ બોલ, શું પ્રશ્ન હતો આપણો? આમાં ભાઈ બેન નું ફોર્મ ભરેલું છે તો પછી આમાં કઈ રીતે સંબંધ થાય? બહુ સારો પ્રશ્ન છે બેટા તારો. બેન ભાઈ નું ફોર્મ ભર્યું છે પણ થશે સિંગલમાં. બરાબર. સિંગલમાં એટલા માટે થશે કે આપણી પાસે દીકરી અને દીકરાનું બંનેના ફોર્મ લઈએ છીએ એટલે સિંગલ જ થવાનું છે. એટલે તમારો પ્લસ પોઈન્ટ એ છે કે આપણે જે સામસામું કરતા એ ન થાય, સિંગલમાં થઈ જશે. 8, 10, 12, 15 નો આખો રાઉન્ડ બની જશે બેટા. બરાબર. એટલે એ સારું લાગે છે તને? સારું લાગે છે. તો તને આવો અભિપ્રાય કોઈ આપ્યો તો ફોર્મ ભરવા માટે? રિલેશનમાં છે ને એક અંકલ એને કેવડાવ્યું હતું 3 વર્ષ પહેલા એને લખાવ્યું હતું ભાઈ બેને તો એનું થઈ ગયું છે બેસ્ટ. એટલે પછી અમે અમારા ડેડી 3 વર્ષ પહેલા મેરેજ થયા હતા. હા. ઓકે, બહુ સારી વાત. તો એને તને કીધું કે તમે ફોર્મ ભરી આવો એમ? હા, એટલે પછી ડેડી અમારા ભાઈ બેન નું લખાવ્યું છે. ઓકે. કોણ કોણ આવ્યું છે અત્યારે અહીંયા? અત્યારે મારી ફ્રેન્ડ છે ને ડેડી પણ છે. ઓકે, સારી વાત છે. સારું, ચાલ બેસ. હવે કોઈ વાલી મિત્રોને કઈ પૂછવાનું છે કોઈને? હા, આવી જાવ બાજુ કાકા. આપણો પ્રશ્ન શું હતો કાકા, બોલો. મારા છોકરાનું એંગેજમેન્ટ કરેલા છે. તમારા દીકરા માટે? હા, મારા દીકરાનું. કયું ગામ છે તમારું? અમારું જુનાગઢ જિલ્લો છે, કેશોદ તાલુકાનું શેરગઢ ગામ. ઓકે, બહુ સારું. દીકરો શું કરે છે તમારો? દીકરો અત્યારે ફાઇનાન્સ કંપનીમાં છે. ફાઇનાન્સ કંપનીમાં જોબ કરે છે? હા, જોબ કરે છે. કેટલી સેલેરી છે એમની? એને 60 થી 80 હજાર રૂપિયા. 60 થી 80 હજાર. બહુ સારી વાત. 60 હજાર તો આમ ઓલો શું કહેવાય એને ઓલા ઉપર છે અને 15-20 હજાર કમિશન. સારી વાત છે. પણ હવે એનો એક આધાર કાર્ડ, ફોટો અને ડોક્યુમેન્ટ લેતા આવજો. આપણે દીકરી દત્તકમાં ભાઈનું ફોર્મ ભરી દેશું. બરાબર? બરાબર. દીકરી દત્તક એટલે શું ખબર છે? નહીં, ખબર નથી. એક દીકરીને ખર્ચ જે લગ્નમાં થાય છે એ દીકરા વાળાને આપવાનો રહેશે. એ તો બરાબર. બરાબર. એટલે આપણે અત્યારનું આયોજન આપણું એવું છે કે જે મધ્યમ ઘરની જે દીકરીઓ છે અને આપણી સંસ્થા એને દત્તક લે છે તો એ દત્તક દીકરીને 3 થી 3.5 લાખનો ખર્ચો આપણે આપવા માટે સંસ્થા બંધાયેલી છે. બરાબર? રેડી છે? ઓકે, કઈ નહીં તો કાલે મળીએ આપણે. ઠીક છે? ઓકે, બેસો. તો વાલા મિત્રોને કઈ પ્રશ્ન હોય તો મને ખાલી આંગળી છે ઊંચી કરજો એટલે આપણે એની સાથે ચર્ચા કરીએ. ઓકે બેટા, આવી જાઓ. ચલો મુકેશભાઈ. હા, બોલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આજે મારો પહેલો દિવસ છે આ સંસ્થા સાથે જોડાવાનો અને પહેલી વાર ફોર્મ ભરેલું છે. તો જાણીને તો ખૂબ નવાઈ લાગી કે આવી પણ સંસ્થા છે જે આવું કામ કરે છે અને આવી રીતના વર્કિંગ મતલબ એટલા ટાઈમથી કરે છે તો મને લાગ્યું કે નહીં આમાં જોડાવા જેવું છે. તો કઈ રીતે આપણું કામ છે ને શું એમાં બેનિફિટ છે? ઓકે બેટા, બહુ સારી વાત તે કરી. આટલી વાત સાંભળીને મને પણ આનંદ થયો કે સમાજની અંદર આવા જે વ્યક્તિઓ છે કે ભાઈ આ વાત જાણીને બેનભાઈનું જે સામસામું થાય છે નથી થતું અને સિંગલમાં થાય છે. લોકોને આપણે સંદેશ એ આપવો છે બેટા કે જે આજના સમય પ્રમાણે શોર્ટ ટાઈમ રસ્તો અપનાવે છે અને સામસામું કરી નાખે છે. આ વાલીઓની બહુ જ નાનામાં નાની અને મોટામાં મોટી ભૂલ છે. ભૂલ એટલા માટે કહેવાય કે આજે તમે તમારી જવાબદારી ચૂકી જાઓ છો અને દીકરા દીકરીની બંધનમાં નાખી દો છો. બંધન એટલે શું? સાંભળજો બેટા, બંધન એટલે શું કે આજે તમે સામસામું કરશો ને એટલે જિંદગીભર તમારે બંધનમાં આવી જશો. તમારા માવતર તો છૂટી જાય બેટા આમાંથી. સમજી ગયો છો? માવતર આમાંથી જવાબદારીથી છૂટી જશે. બંધાઈ જશો કોણ? છોકરો અને છોકરી. 2 પેઢી સુધી તમારા ભોગવવાનું રહેશે. જય હિન્દ.